આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સરકારે ઘઉંના સંગ્રહને ફરજિયાત જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યા પ્રમાણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ 1 એપ્રિલથી આગળના આદેશો સુધી ઘઉંના સંગ્રહની સ્થિતિ જાહેર કરવી પડશે. આ નિર્ણય સંગ્રહખોરી રોકવા માટે લેવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલા પોર્ટલ ઉપર જે એકમ નોંધાયેલ નથી તેણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને દર શુક્રવારે ઘઉં અને ચોખાના સંગ્રહની જાહેરાત કરવી પડશે. રાજ્યમાં ચૂંટણી અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ ઉદ્યોગો અને કારખાનાઓના મજૂરો તેમજ કામદારોને મતદાન બાબતે જનજાગૃતિ કેળવાય તે હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સિરામિક એસોસિએશન હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર તેમજ ચૂંટણી શાખા દ્વારા મતદાન અંગે થયેલ એમઓયુની સમજણ, અમલીકરણ તેમજ પેઇડ લીવ અંગેની જાગૃતિ માટે ચર્ચા કરાઈ હતી. તાપી જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં 665 પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી, જેમાં ચૂંટણી પૂર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યારબાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચારસંહિતા વિશે, ચૂંટણી પૂર્વ સંધ્યાએ જરૂરી સામગ્રી, મતદાન દિવસની જવાબદારી, ઈવીએમ મશીન, વીવીપેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ મતવિસ્તારમાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત પીડી માલવિયા કોલેજ ખાતે રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિસ્તારના લગભગ 402 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસરોને 2 તબક્કામાં ઈવીએમ, વીવીપેટ, પોસ્ટલ બેલેટ તેમજ બૂથ લેવલ સહિત સમગ્ર ચૂંટણી કામગીરી વિશે તાલીમ આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં હિંમતનગરની ધાણધા જીઆઈડીસી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવો અનુરોધ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ મતદાન અવશ્ય કરીશના શપથ લીધા હતા. મહેસાણા જિલ્લામાં પણ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિજાપુર તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં મતદાર જાગૃતિ અંગે સહી ઝુંબેશ યોજાઈ હતી. દૂરસંચાર વિભાગે નાગરિકોને થતી છેતરપિંડી અંગે સાવચેત રહેવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. વિભાગે વિદેશી વોટ્સએપ નંબરોથી થતી છેતરપિંડી વિશે પણ લોકોને જાગૃત કર્યા છે. વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે સાયબર ગુનેગારો સાયબર અપરાધ અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે આવા કોલ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. વિભાગના જણાવ્યા પ્રમાણે તેના દ્વારા આવા કોલ્સ કરવામાં આવતા નથી અને તેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આવા કોલ્સ આવવાના કિસ્સામાં કોઈપણ માહિતી શેર ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકોને દૂરસંચાર વિભાગ તરફથી તેમના મોબાઈલ નંબર બંધ કરી દેવા અથવા તો તેમના મોબાઈલ નંબરનો કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થઈ રહ્યો હોવાના ફોન કોલ્સ આવી રહ્યાની ફરિયાદ થઈ રહી છે. મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું હતું. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ભારતીય જ્ઞાન પરંપરાના કેન્દ્રવર્તી વિચાર સાથે યોજાયેલી આ પરિષદમાં કુલ 295 પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 22 રાજ્યોની વિવિધ સંસ્થાઓમાંથી 69 જેટલા શોધપત્રો, 82 પોસ્ટર્સ અને 38 જેટલા આર્ટિકલ્સ પ્રાપ્ત થયા હતા. આ કોન્ફરન્સમાં વિવિધ યુનિવર્સિટીના વડાઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા ગોરખપુર અને ગોરખપુર ઓખા એક્સપ્રેસ ટ્રેનો 12મી મે સુધી રદ કરવામાં આવી છે. પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન ઉપર મેન્ટેનન્સના કામના કારણે આ ટ્રેનો રદ કરવામાં આવી છે. જે મુજબ ઓખા ગોરખપુર એક્સપ્રેસ 7, 4, 21 અને 28મી એપ્રિલ અને 5મી અને 12મી મેના રોજ રદ રહેશે, જ્યારે ગોરખપુર ઓખા એક્સપ્રેસ 4, 11, 18 અને 25મી એપ્રિલ અને બીજી અને 9મી મેના રોજ રદ રહેશે. રાજ્યના ડાંગ અને તાપી જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયો હોવાના અહેવાલ છે. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આજે જિલ્લાના મુખ્ય મથક આહવા, સાપુતારા, નડગ, ચોંડ, મુરંબી અને ગુંદવહડ જેવા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, જ્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણના પગલે ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે તાપીના સોનગઢમાં પણ આજે વાતાવરણમાં પલટો આવતા ઝરમરીયો વરસાદ થયો હતો.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. રાજકોટ પ્રાણી ઉદ્યાનમાં 2 સફેદ વાઘબાળનો જન્મ થયો છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પ્રાણી ઉદ્યાનનું વાતાવરણ સફેદ વાઘ તથા એશિયાઈ સિંહોને અનુકૂળ આવી જતાં ખૂબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. હાલ ઝૂ ખાતે 2 સફેદ વાઘબાળનો જન્મ થતાં સફેદ વાઘની સંખ્યા 10 થઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati ઉપર વાંચી શકશો.